ડીઝલ સિઝન તો પૂરી થઈ ગઈ છે ઓલમોસ્ટ, એટલે હવે જે સમાચાર આધારિત સ્ટોક છે આપણે એના પર જ વધારે ફોકસ કરીશું. અને સૌથી પહેલાં આજે સ્ટોક બની રહ્યો છે BHELનો, કારણ કે BHELએ લગભગ 7,000 કરોડના 2 જેટલા ઓર્ડર મળ્યા છે. માફ કરશો, એક મિર્ઝાપુર થર્મલ એનર્જી પાસેથી લગભગ 3500 કરોડનો ઓર્ડર મળ્યો છે 800 મેગાવોટના 2 થર્મલ પાવર પ્રોજેક્ટ લગાડવા માટેનો. અને ખાસ કરીને અડાણી પાવર પાસેથી 3500 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને છત્તીસગઢના રાયપુરમાં એક 800 મેગાવોટનો પણ TPP લગાડવાનો થર્મલ પાવર પ્રોજેક્ટ લગાડવા માટેનો ઓર્ડર મળ્યો છે. એટલે 2 જગ્યાના આ ખાસ ઓર્ડર છે. 7,000 કરોડની અહીંયાથી ખાસ આ વેલ્યુ છે. હવે આપણને ધ્યાન છે કે આ કંપની થર્મલ પાવર પ્રોજેક્ટ માટેની મશીનરી બનાવવાની છે, કે એના માટેનું જે આખું સિસ્ટમ ઊભી કરવાની છે, એના માટે આ કંપની ખાસી એવી કામ કરે છે. થોડા વખત પહેલાં જ NLC ઇન્ડિયા દ્વારા પણ એક ખાસ કરીને ઓડિશાના પ્લાન્ટ માટે જે કેપ્ટિવ કન્ઝમ્પશન માટેનો થર્મલ પ્લાન્ટ લગાવવાનો છે એનો ઓર્ડર પણ BHELને મળ્યો છે. એટલે આ એક ખાસ ફોકસમાં રાખવાનું છે. અહીંયાથી ઓર્ડર બુક હવે અહીંયાથી કંપનીની સુધરતી દેખાઈ રહી છે. બીજી તરફ ટોરેન્ટ ફાર્મા આજના દિવસમાં એક ફોકસમાં છે, કારણ કે એમણે ટેકેડા ફાર્મા સાથે નોન એક્સક્લુઝિવ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યા છે. અને આ જે કરાર છે એ નોવેલ ગેસ્ટોરેન્શિયલ દવાના કમર્શિયલ ઉપયોગ માટે, એટલે કે એને વેચવા માટેના કરાર ખાસ કરીને અહીંયાથી કર્યા છે. એટલા માટે અને આ જે દવા છે ભારતમાં ટોરેન્ટ ફાર્મા વેચશે અને ટેકેડા ફાર્મા દવા બનાવે છે. એટલે આના માટે અહીંયાથી આપણને આ કરાર થતા જોવા મળ્યા છે. એટલે ટોરેન્ટ ફાર્માનું અહીંયાથી આવનારા સમયની અંદર આ દવાનું સેલ્સ કેટલું વધે છે એના પર પણ એક ફોકસ રહેશે. પરંતુ સેન્ટિમેન્ટલી કંપની માટે એક અહીંયાથી પોઝિટિવ સમાચાર છે. બીજી તરફ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ એટલે કે IEXની વાત કરી લઈએ તો અહીંયા બિઝનેસ અપડેટ આવ્યું છે મે મહિનાનું, કે ત્યાં આગળ આપણને જે કુલ વોલ્યુમ છે લગભગ 28% વધતા દેખાયા છે અને 10,633 મિલિયન યુનિટ પર રહેતા દેખાયા છે. ગ્રીન માર્કેટ વોલ્યુમ જે છે એમાં 74% વધારો જોવા મળ્યો છે. ઇલેક્ટ્રિસિટી વોલ્યુમ 21% વધારો જોવા મળ્યો છે. અને જે ડે અહેડ માર્કેટ વોલ્યુમ છે એમાં 7.5% અને રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી માર્કેટ વોલ્યુમ જે છે તે 38થી 34% જેટલો આપણને જોવા મળ્યો છે. હવે ખાસ કરીને અહીંયાથી એ પણ ધ્યાનમાં રાખવું કે IEX પર જે પણ પ્રમાણે વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટીની ખરીદ વેચાણ થાય છે, અને મે મહિનો એક એવો મહિનો રહ્યો હતો કે મધ્ય ભારત છે કે ઉત્તર ભારત છે, આ બધાની અંદર એક બહુ મોટી હીટવેવની અસર આપણને જોવા મળી હતી. અને આ હીટવેવની વચ્ચે જે પાવરની ડિમાન્ડ છે એ ઘણી બધી જગ્યાએ, અમદાવાદ હોય, દિલ્હી હોય, સુરત હોય, આ બધી ઘણી બધી જગ્યાઓ એવી હતી કે જ્યાં આગળ ટોપ પર એટલે કે એકદમ પીક પર આપણને પહોંચતી જોવા મળી હતી. એટલે આ પણ એક ખાસ ધ્યાન રાખજો. IEX અહીંયાથી આપણને આજે ફોકસમાં રહેતો દેખાઈ શકે છે. સારા એવા વોલ્યુમ્સ મે મહિનાની અંદર અહીંયા આપણને વધતા દેખાયા હતા. બીજી તરફ RVNL પણ એક પ્રોજેક્ટ માટેની અપડેટ આવતી દેખાઈ રહી છે. તેમને ઈસ્ટર્ન રેલવે પાસેથી લગભગ 390.97 એટલે કે ઓલમોસ્ટ 391 કરોડ માટેનો લેટર ઓફ એક્સેપ્ટન્સ મળ્યો છે ઓર્ડર માટેનો. હવે એમણે શું કરવાનું છે, એમાં તો સીતારામપુરની એક બાયપાસ લાઇન છે એના નિર્માણ માટેના આ LOA એમને અહીંયાથી મળતો દેખાયો છે. એટલે આ એક મહત્ત્વના ન્યૂઝ, કારણ કે આપણે જોયું છે RVNLએ છેલ્લે ઘણા સમયથી ઓર્ડર બુકની અંદર બહુ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ છે જે RVNL હેન્ડલ કરી રહ્યું છે. અને આ ઉપરાંત પણ લગભગ દેશના ઘણી બધી જગ્યાએથી રેલ વિકાસ નિગમને અત્યારે ઓર્ડર મળતા દેખાયા છે. એટલે આજનું પણ આ થોડુંક પોઝિટિવ રહી શકે છે. જોકે ગઈકાલે આપણને PSU સ્ટોક્સની અંદર ખાસી એવી નીચલા સ્તરેથી રિકવરી આવતી જોવા મળી હતી. એટલે જોવાનું આજે એ છે કે આજે અહીંયા તેજી આપણને કેટલી એક્સટેન્ડ થતી જોવા મળે છે. બીજી તરફ KPI ગ્રીન એનર્જી કેપ્ટિવ પાવર પ્રોડ્યુસર સેગમેન્ટ હેઠળ લગભગ 26.15 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટનો ઓર્ડર તેમને મળ્યો છે. કંપનીની સબસિડરી છે એને આ સોલર પાવરનો પ્રોજેક્ટ મળ્યો છે. એટલા માટે અહીંયાથી પણ થોડુંક પોઝિટિવિટી KPI ગ્રીનમાં આપણને આજના દિવસે દેખાઈ શકે છે સેન્ટિમેન્ટલ. એટલે આના પર એક ધ્યાન રાખીશું. એટલે ખાસ આજે BHEL, IEX, RVNL આ 3 સ્ટોક મારા તરફથી એવા છે કે જે ફોકસમાં રાખવાના છે, જ્યાં આજે આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે છે. પરંતુ આરતી, તમારી પાસે કયા સ્ટોક્સ આજે બીજા કે જ્યાં સમાચાર ફોકસમાં રહેશે? જી, ઘણા બધા સ્ટોક છે. હું શરૂઆત કોન્કોર્ડ બાયોટેક સાથે કરીશ. અહીંયા જે રીતે સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું છે કંપની તરફથી, તેને કારણે સ્ટોક ફોકસમાં રહેશે. ગુજરાતના જે વાલ્થેરા યુનિટ 2 માટે કંપનીને ખાસ કરીને યુરોપિયન યુનિયન ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ મળ્યું છે. અને આયર્લેન્ડની હેલ્થ પ્રોડક્ટ રેગ્યુલેટરી ઓથોરિટી આ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું છે. તો એને કારણે આજે
કોન્કોર્ડ બાયોટેકનું કાઉન્ટર ઓવરઓલ દિવસભર ફોકસમાં રાખવાનું રહેશે, કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. બીજી બાજુ ઉનો મિંડાની વાત કરી લઈએ તો જોઈન્ટ વેન્ચર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપની જે છે તે સુઝુ ઇનોવાન્સ ઓટોમોટિવ સાથે જોઈન્ટ વેન્ચર કરશે અને ભારતમાં E4 વ્હીકલ માટે ખાસ કરીને પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં જોઈન્ટ વેન્ચર અહીંયાથી કરતી જોવા મળશે. જોઈન્ટ વેન્ચરમાં ભારતમાં પેસેન્જર વ્હીકલ અને કમર્શિયલ વ્હીકલ માટે કંપની જે છે તે હાઈ વોલ્ટેજ કેટેગરી EV પ્રોડક્ટનું ઉત્પાદન અને વેચાણ કરતી આપણને જોવા મળશે. તો આજે જોઈન્ટ વેન્ચરના સમાચાર આવતા દેખાયા છે. કર્યા નથી, હજી કરવાનો વિચાર અને આગળ કરશે કંપની, પણ એને કારણે ઉનો મિંડાનું કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે. પોઝિટિવલી સ્ટોક રિએક્ટ કરી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર સેન્ચુરી ટેક્સટાઇલની વાત કરી લઈએ તો અહીંયા પણ જોઈન્ટ વેન્ચર કરશે તેવા સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. બાર્મલ્ટ ઇન્ડિયા સાથે મળીને કંપની જે છે તે જોઈન્ટ વેન્ચર કરશે અને બિરલા એસ્ટેટ જે છે તે અહીંયાથી ખાસ કરીને આ જોઈન્ટ વેન્ચર કરતી જોવા મળશે. સેન્ચુરી ટેક્સટાઇલની સબસિડરી કંપની છે બિરલા એસ્ટેટ, તો એક સબસિડરી કંપની અહીંયાથી જોઈન્ટ વેન્ચર કરવા જઈ રહી છે. તેને કારણે સેન્ચુરી ટેક્સટાઇલનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે અને ખાસ કરીને ગુરુગ્રામમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે આ જોઈન્ટ વેન્ચર અહીંયાથી કંપની કરતી જોવા મળશે અને આ રેસિડેન્શિયલ પ્રોજેક્ટથી લગભગ 5,000 કરોડ સુધીની આવકનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. તો સેન્ચુરી ટેક્સટાઇલનું કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે. NBCCની વાત કરી લઈએ તો અહીંયા બિઝનેસ અપડેટ આપણને આવતા ઓર્ડર મળવાના સમાચાર ખાસ કરીને મળતા દેખાયા છે. મલ્ટિપલ વર્ક ઓર્ડર કંપનીને મળ્યા છે અને લગભગ 491.45 કરોડથી વધુના આ મલ્ટિપલ વર્ક ઓર્ડર જે છે તે NBCCને મળ્યા છે. તો અહીંયા પણ સ્ટોક પોઝિટિવલી આજે રિએક્ટ કરતું જોવા મળશે, નજર રાખવાની રહેશે. ફોર્સ મોટર્સ વાત કરી લઈએ તો અહીંયા બિઝનેસ અપડેટ આવતી દેખાઈ રહી છે, જેમાં કુલ સ્થાનિક વેચાણની વાત કરી લઈએ તો તે 13% વધતું દેખાયું છે અને વધીને 2,412 યુનિટની આસપાસ પહોંચ્યું છે. જ્યારે સ્થાનિક એક્સપોર્ટની વાત કરી લઈએ તો ત્યાં થોડો ઘણો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. 63% આસપાસ આ જે ઘટાડો છે આપણને જોવા મળતો દેખાયો છે સ્થાનિક એક્સપોર્ટમાં અને 180 યુનિટ પર આપણને યર ઓન યર બેઝિસ પર આ એક્સપોર્ટ જે છે તેના આંકડા આવતા દેખાયા છે. તો ફોકસ ફોર્સ મોટર્સ પર પણ રાખવાનું રહેશે. અને છેલ્લે અદાની પાવરની વાત કરી લઈએ તો અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાયા છે. પ્રેફરન્શિયલ ધોરણે મિર્ઝાપુર થર્મલ એનર્જીના 99.8% ઇક્વિટી શેરનું અધિગ્રહણ કંપનીએ કર્યું છે. તેને કારણે અદાની પાવરનું કાઉન્ટર પણ ઓવરઓલ ફોકસમાં રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા ખાસ કરીને, જેમાં અદાની ગ્રુપ તો આપણે જોઈએ છે આ સપ્તાહ દરમિયાન ઓવરઓલ ફોકસમાં રહ્યું છે. આજે અદાની પાવર ખાસ નજરમાં રાખવાનું રહેશે. જી, તો આ બધા કાઉન્ટર